મોઢું સડાવીને બેઠું છું. દેખાય છે કે હું મોઢું સડાઈને બેઠું છે એમ દેખાય છે? દેખાય જ ને એવું થોબડા જેવું મોટું લઈને બેઠું હોય. શું છે દુખાવો? તમે આજ સુધી મને એમ કહો કે તમે મને કોઈ દિવસ બહાર જમવા લઈ ગયા? હા કે ના? બહાર હા. તો કાલે તું છે ને એક કામ કીધે, રસોઈ છે ને બનાવી નાખજે ને આપણે બે બહાર જમશું ને. આ ઘરની બહાર એટલે બહાર થઈ ગયું. તમારી મસ્કરી ન કરો હો, તમને કહી દઉં છું. ન તો હું કાલે નહીં બનાવું, સાંજે નહીં બનાવું ને આજે નહીં બનાવું. ભૂખ્યા રહેજો અને એકલા એકલા જમજો બારે. મસ્કરી ક્યાં? તે બહારનું કીધું તો મેં બહારનું કીધું. હું બહાર એમ નથી કહેતી, મને હોટલમાં કોઈ દિવસ લઈ ગયા જમવા માટે. કેવા ઓલા નવા નવા લગ્ન કરેલા હોય ને કેવા બધા બહાર જતા હોય. હે, આ તો ઘરથી વાડી ખેતર, બસ બીજું કઈ કામ ધંધો જ નથી. પણ આપણે ક્યાં નવા લગ્ન થયા છે? નવા લગ્ન થયા હોય એમ કીધું ને ત્યાં તો આપણે તો જૂના થઈ ગયા. આ તો જૂના થઈ ગયા તો મને એમ કહો કે આટલા વર્ષની અંદર તમે મને ક્યારે લઈ ગયા બારે? તો નવા નવા થયા તો ત્યારે તારે કેવું હતું ને, આપણે ત્યારે જાત હોય હું ને એમ. અને હવે તને ખબર છે અત્યારે એક તો પૈસા છે નહીં, હે, અને પૈસા વગર ત્યાં બહાર જાય હોટલમાં કાંઈ એમને જવાય છે? 1000 રૂપિયા થાય, 2 જણા ખાઈને આવીને તો સારી હોટલમાં જ તે આવી. વાંધો ને, પૈસા નથી ને તો મારા હાથે હવે નથી થતા, બરાબર છે? જ્યાં સુધી તમે મને હવે બહાર હોટલમાં જમવા નહીં લઈ જાઓ ને ત્યાં સુધી હું કાંઈ ઘરમાં ખાવાનું નથી બનાવવાની. કેમ? બસ. એમ થોડું હાલે કઈ? તું એમ કે હું ખાવાનું નહીં બનાવું ને આમ ને તેમ ને. બોલ્યા કરો. સારું તો પડશે હો. આ રસોઈ નહીં બનાવતું સારું ક્યાં ખાવાનું હોય. એક કામ કર, તારે હોટલમાં જવું છે ને તો આપણી પાસે એક આઈડિયા છે, બરાબર? હું પણ કહું છું પણ હવે નિરાજ તો રાખ. હા બોલો બોલો. તારે છે ને કાંઈ હું જે પ્લાન કરું ને એમાં બકબક વૈસે કરવાનું નહીં. તારે હોટલનું ખાવા મળી જાય એનાથી મતલબ રાખવાનો, બરાબર? હું પણ જમવાનું નથી બનાવ ને અત્યારે, ભોળીને બધું આ કહી દઉં છું. આ જે જ, અને અત્યારે જ હમણાં આપણે નીકળવાનું છે. તો બોલો બોલો. સમજે? સમજે? હવે તમે મારો ઢગલો હાસો. હા, એમ થોડાક આમ વખાણ કરીને પણ હું એમ કહું છું. હવે હું છે ને જો અશોકને ફોન કરું છું, તું ઘડીક કઈ બોલતી. એ હા હો. અને ઓલો જગો છે ને એને ફોન કરી દો, બરાબર? એ હારો કોણ હવે? છે મારો દોસ્ત તારો. જે હોય. હું તો મૌન રહું. મને તો બોલવું ના જ પડી જવું. હું કામ હશે? હા હા જગા, હું શું કહું છું, આ કેદુનો હોટલમાં નથી ગયો ને તો ઈચ્છા છે મારી હોટલમાં જવાની, સમજ્યા? તમે 2 માણા હતા તો મેં કીધું તું આવી ને તો બધા આરે તઈ જ આવી. હા એમ દોસ્તાર આરે છે એવું છે? અરે એને લેતો હોય તમ તારે, આપણે ક્યાં પૈસા ને તાણ છે અહીંયા? 2 ભેગા 3, 3 ભેગા 4. હા તમ તાર લેતો હોય છે એમાં થયો હોય કે ગમે ત્યાં થયો હોય. આમ જો એને લેતો હોય એને ના પાડે ને તો પર એને લેતો હોય છે. બિલની તમારે ઉપાધિ કરવાની જ નથી, અને જે ખાવું હોય ને એ ખવડાવવાનું છે આરામથી. હા આ તમે એક કામ કરો, અહીંયા આવી જાઓ અને અમે ગાડી લઈને આવી જાઓ એટલે આપણે 4 ભેગા થઈને હારે વહી જાવ. હા 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 આવો હાલો. થઈ ગયું. હજી કાપ્યો નહોતો ફોન ને બોલ બોલ છે. મને ક્યારેક ક્યારેક કેવું થાય ખબર? ઓલા ટીવીમાં જોઈને આમ કરે ને કે નજર ન લાગે ને કાળો ટીકો લગાડે, ખબર છે? પછી મને એમ થાય તમે પહેલાથી જ કાળા છો, તમારે કોને નજર? જવાનું છે? જવાનું જોઈએ છેલ્લે છેલ્લે મૂળ તે ઓફ કરી નાખ. કેમ? એ હું કાળા છે ને એવું કાંઈ હું નહીં, મજા તમારે આટલું મસ્ત ને આરતી ઉતાર. હું તો આરતી ના ઉતાર. તું તૈયાર થા, હમણાં જવાનું ગાડી લઈને આવો. હા. કેમ છે? સારું ને? સારું સારું હો. તો આમ જો ફરજિયાત આવવાનું છે હો મહેમાન, હોટલમાં તો આવવાનું જ છે હો. આપણે હોટલ એમ? હા જો હમણાં ફોન કરી દીધો છે જગાને, એટલે તમે ભૂલ્યા એ કહેતો તો મારે મહેમાન છે ન એવાય નામ ને તેમ ને. મેં કીધું તમે ના કે ઉભા રહ્યો, હું આવું જ છું. એટલે સ્પેશિયલ તમને આમંત્રણ દેવા આવ્યો છું. તારે નામ કેમ પડી છું?
અને આમ જો બિલમાં બિલકુલ મૂંઝાવાનું નથી. એમ? બિલ મારે દેવાનું છે. આ તો મોજથી લઈ જાવ છું. તમે બે જો તમારો- રિક્ષામાં વહી આવો, અહીંથી આપણે સીધા જ આવીને ત્યાંથી આમ વળાક વળી જાવી ને હા. એટલે સામે નવી હોટલ બની છે. નવી. હા, જોરદાર હોટલ છે. તમારો પ્રેમ હોય તો થોડું આમાં હા, ખુલે તમ તારે. તમે રિક્ષામાં વહી આવો, હા. હમણાં અમે બે આવી છે ગાડી લઈ, બરાબર? હા મારો દોસ્ત બહુ સારો. ઈ તો ઠીક આ હોટલમાં લઈ જાય બરોબર. ઘણી વાર એને હગામાં લગ્ન હોય ને તો તે મને હારે જમવા લઈ એમ? જાય. તે મને મને બહુ કહેતો મજા હતો આવે. પણ હું આવું ના. હું આવું આયા. શોધતો હોઉં. હા પછી એ વાત સાચી. તું દેહમાંથી જ હમણાં આવ્યો, મારે ક્યારે હવે ઓલું કરવું? અરે દેહમાં છે ને અમારે ઉનાળામાં સૂકો તડકો હોય સમજ્યા. તું કહેતો તું આવ્યું આવું એ લગ્નનું ન ખાવી આપણે જલસા ન કરવી આજનો જલસો છે ને એમ. ફૂલ કરવાનો, કઈ ઘટવું ન જોઈએ સમજો. તો પણ મને વહેલા હાર ન કહેવાય તો બપોરે ન ખાત. વાંધો નહીં. ઈ છે ને ઓલી ઝાડાની ટીકડી લઈને હા ઈ કાઢ નાખ. એવું હોય ને તો મને હગાવ કહી દેજે એટલે હું ઈ દિવસે ખાવ જ નહીં. વાંધો ખાવ નહીં. સીધો. અને અત્યારે ઘરે ફોન કરી દેવાનો કે હું ઘરે ખાવા નથી આવવાનો. અરે હા ઈ તો તમે બરોબર. વાંધો નહીં, કહી દો. હાલ તો આપણે રિક્ષામાં બેહીને ન્યા જાવી. અરે હાલીને જાવી તો ભૂખ લાગે સમજ્યા હાય. તારે. તો હાલ એને આપણે એમ કહેવાનું આમ રિક્ષામાં હા, બસ એમ. નકર એમ કે આ તો આવ કેવા છે. હાલો અરે સમજો, તમારે જે ખાવું હોય ઓર્ડર દઈ દેજો. કાંઈ બિંદાસ, કાંઈ બીવાનું થતું જ નથી. આ જલસા જ કરવાના. ઓર્ડર આપી દેજો જે ખાવું હોય તમતાર. અરે ભાઈ આપો આપો તમે. બહુ ભૂખ લાગી છે, લાવો. અને આમ જો કાંઈ તમે બિલ બાબતની ટેન્શન જ નહીં લેતો. એમ? હા, એ જોવાનું જ નથી. અને અમારે જે ખાવું એ મગાઈ લેવી ને? જે ખાવું હોય. તમારું સ્પેશિયલ શાક મગવું હોય તો તમે ઓલું ભીંડાનું ભાવે તે મગવી લો સ્પેશિયલ. આપણે કાંઈ જો હા હું ખાવાનું શરૂ હા કરું. તું કરી દે. હા તું કહે. મન લાગે છે ભૂખ. ના ના લેવાય નહીં બહુ આપણાથી. છાશ મંગાવી લો. હા હા મગાવી લો તમ તારે જેમ એક છાશ. અને આમ જો ધીમે ધીમે ખાઈ તમ તારો. બહુ મસ્ત. ને ને આ તો હારા પડતર તમારા કે મેં હોટલ જોઈ. અરે અમે નહીં ભાગશાળા એમને આવું પ્રભા. આ હું આજ થોડુંક એમ થયું કે બધા મિત્રને તમે ખવડાય. પેલા જો તમે પેલા ખાવ તમે. ના ના હું તો ખાઈ દઉં. મહેમાન હોય ને પેલા મહેમાનથી મોટો તમારે શું હોય? એ તો હું મારે મારું કહે મારે બીજું. તમારે ડીશ તો આવી છે તો હાલો ચાલુ કરો તે. ચાલુ કરવાનું ક્યાં છો? મેં એક રોટલી તો ઉપાડી લીધી. તો બીજી મંગાવી લો. આપજો. ભાઈ કાચું મરચું એ વાત છે. મરસું છે, કાસું લાવજો, મને આપજો. જો ઓય તમે આમ જો જે મગવાઈ મગાવી લેજો. અમને જમી લીધું છે તો મને છે ને ઠંડુ પીવું છે. મંગાવી ઠંડુ લો. અમે અહીંયા નથી અમે પીતા હોય. તમારે કઈ પીવું છે ઠંડુ? હા હા ઠંડુ હું પીવું છે સોસ્યો સોસ્યો. તમારે સોચ્યો આજ તમે બે જો ખાઈ ના આવો કે હું સોચ્યો લેતો બે હાથ. મારા સસુર તો આપણે જે પીવું અહીંયા પી લેવે. આ બે હાથું લાવવું પડે. સોચ્યો આખો મોટી મોટી બોટલ લેતો. હા મોટી મોટી. અને આમ જો જે મગવાઈ મગવી લેજો હો ભાઈ. હા હા એટલે આ તો નિરાશ થઈ ગયો પણ મારી જિંદગીમાં છે ને પહેલી વાર એટલું મેં ખાધું. બહુ મજા આવી આ. વાત છે. અને કઈ મગાવો તો મગાવી દીધું. આ છે ને પરબારું છે, આ લાભ લઈ લેવાય. જો બિલ કેટલું થયું છે હમણાં હવે બેઠા છે મહેમાન. ઓર્ડર આપ્યો હતો ને એની બાદ બિલ લઈ લેજો. ક્વોલિટીના ને એ બધું ચડાવી દેજો બરાબર. તમે આવું રોજ રોજ કરાવતા હો તો મને એ લઈ લેજો બિલ. હજી કઈ મગાવું હોય તો મગાવું છે. ને એમ જો હાવ બોલ. હા અરે મેં બહુ આપતો ખાધું સમજ્યા. ઉદાર માણાનો વાહ બહુ ઉદાર દિલનો માણા પણ વાહ આવો માણા કે જોયો ને
નહીં ઓળખાણ કે નથી આપણે એને કોઈથી મળ્યા છતાંય આપણને કીધું તમારે જે ખાવું એ મગાવી લેજો એટલે અને મેં તો છે ને રોજ કરતાં ડબલ ખાધું હા નિરાશ થઈ ગયા હવે હા હે, હા હે. હા હે. પાણી પાણી પીવું આ મારા સાઈઝ પર હવે ભાઈ આવશે ને હમણાં સોચતો નહીં સોચતોની જગ્યા રાખી છે ને પાછો ઈ તો સોચ્યો છે ને વહી જાય આ તો ભાઈ ધીરે ધીરે પીજે સમજ્યા પણ સોચતો આખો પી જવાનો પછી કઈ મળશે નહીં બીજી વાર ભલે એ બે જો ઠંડુ પીવા સાથે તો આપણને પૂછ્યું હા હાલો હાલો તમારું ખાવાનું એક નંબર હો બાકી કઈ ઘટે જાવ છો કે આ બાજુ હું હાલે એ રીતે એટલું ખાધું બોલો ક્યાં બોલો જાવ છો હવે બિલ, બિલ. હું તો ઓલા ભાઈએ નો આપ્યો અમારી સામે બેઠા હતા એને અરે બિલ તો ઓલા હારા દિલ વાળા વ્યક્તિ આવ્યા હતા ને ઈ દેવાના હતા એ કઈ ગયા છે આ જમે છે ને પછી બિલ લઈ લેજો હાલો, બિલ. એને અમને કીધું કે આ તમારે જે ખાવ એ મગાવી લો એટલે તમે એટલું બધું મગાવ્યું કાંઈ નહીં બિલ લાવો હાલો સાના બીજી વાત કરો પણ આમ ઈ એની પાસેથી 870 રૂપિયા લાવો કેટલું 870 870 તો પૂરા આપને 370 નું તો આમાં જ લાગે 870 તો આપણને બેને વેસે ને તોય આવે એમ નથી અને અમારી પાસે પૈસા નથી તો એ હું દોડે આવો કાંઈ નથી પણ અમારે એમ કે ઓલા ભાઈ દે પૈસા એટલે અમે ખાતું ને અમે નકર એટલું બધું ખાવી સેવી કેવી હતી તમારે બિલ ચૂકવવાનું છે અને જો બિલ ન થાય હોય ને તો વાસણ તો બેસી જાઓ અને જ્યાં સુધી મારા પૈસા પૂરા નહીં થાય ને ત્યાં સુધી અહીંથી જવા નહીં દો પણ મને તો અત્યારે નકરી નીંદર આવે ભાત હું એટલા બધા તો ભાત ખાઈ એ ગયો જે આવે એ સાના મોટા હાલો વાસણ તો બેસી જાવ તો પૈસા ન હોય તો એમ કરવામાં ને અમને નથી આવડતા આ ફોન લાવો ફોન મૂકતા જાવ હાલો ફોન ફોનો આ ફોન તો મારા બાયડી આપ્યો છે મને તો વાસણ તો બેસી જાવ હાલો મારે કાંઈ નથી આપવું એમ કરવામાં અંદર જાઓ આમ જો પોલીસ બોલાવું કઈ નહીં અને અમે વાસણ ધોઈ નાખો હાલો બેહો પૈસા હોય નહીં નથી સુખિયા રે અમે છીએ દુખિયા લાગ્યો રે ડુંગર નથી સુખિયા दुनिया बनाने वाले क्या तेरे मन में समाई काहे को दुनिया बनाई तूने काहे को दुनिया बनाई આપણે છે ને મફતનું ખાવા ગયા ને એ ભોગવવા પડે છે આ એવું દાંત ગળે તે તો મેં તો કોઈ દી વાસણ નથી ધોયા હું રોજ જોઉં છું મફતનું ખાવા ઝાપડવા જ મળ્યા કોઈ દી જિંદગીમાં મફતનું નહીં ખાવાનું નહીં ખાવાનું ભૂખું નહીં જવાનું નથી મફતનું નહીં ખાવાનું આપણે આ મને નીંદર આવે અરે ઓલો પોલીસને બોલાવે છે ને તો જેલમાં નાખી દે હાલ્યા જ ને